રાજ્યમાં આંગણવાડીના વર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે। રાજકોટ અને અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। રાજકોટના જુબેલી ચોકમાં એકત્રિત થઈ અને વર્કર બહેનોએ વિરોધ કર્યો છે। પગાર વધારવા અને મોબાઈલની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરતા દેખાયા। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજકોટથી રવિ મોટવાણી જોડાયા છે અને અમદાવાદથી આયુષી યાજ્ઞિક। સૌથી પહેલા રવિ, રાજકોટમાં કેવી પરિસ્થિતિ છે? કારણ કે જે પ્રમાણે બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ કરી રહી છે, શું કહેવું છે તેમનું? જી લવલી, જરૂરથી જણાવી દઉં, રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના 11 તાલુકા અને મહાનગરપાલિકા વિસ્તાર છે, ત્યાં આંગણવાડી જે બહેનો કામ કરે છે, 1700થી વધુ જે બહેનો છે તે આંગણવાડીના જુદા જુદા વિસ્તારોમાં કામ કરતી હોય છે। ત્યારે પોતાની કેટલીક પડતર માંગણીઓ લઈ છેલ્લા કેટલાક સમયથી તે રાજ્ય સરકારમાં રજૂઆત કરી રહી છે। તે કોર્ટના દ્વાર પણ ખખડાવી શકે છે। ત્યારે હવે તેમની એક જ માંગ છે કે જે તેમની પડતર માંગણીઓ જે છેલ્લા સમયથી છે તે પૂર્ણ કરવામાં આવે, પૂર્ણ ન થતી નથી। અવારનવાર તે રજૂઆતો કરે છે, પરંતુ કોઈ યોગ્ય ઉકેલ આવતો હોવા નથી। આજે આંગણવાડીની જે બહેનો છે, 1700થી જે વધુ બહેનો છે તે રાજકોટના જુબેલી ખાતે પહોંચી છે અને ધરણા કરી અને પોતાની વિરોધ કરે છે। ફૂલ નહીં હે ચિંગારી હે એવો પોતાના જે અલગ અલગ નારા સાથે તે પોતાનો વિરોધ કરી રહી છે અને પોતાની પડતર માગણીઓ છે તે સંતોષાય છે, લઘુત્તમ વેતન છે સહિતની જુદી જુદી જે માગણીઓ છે તેને લઈ આ બહેનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો બહેનો છે જુબેલી ખાતે પહોંચી છે અને પોતાની માગણીઓને લઈ અને પોતાનો વિરોધ કરી રહી છે। અત્યારે જે આગેવાન છે સંગીતાબેન, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। સંગીતાબેન શું કહી રહ્યા છે, સાથે આ દ્રશ્યો જે આપને બતાવી રહ્યું છે, જે રીતના અત્યારે છે બહેનો સતત પોતાની માગણીઓ લઈને વિરોધ કરી રહી છે અને પોતે એક હોવાની જે વાત પણ કરી છે। સંગીતાબેન છે, સંગીતાબેન શું કહેશો, તમે વિરોધ કરવા માટે એકત્રિત શું માગણી છે? સૌથી મહત્વની માંગણી એ છે કે સરકાર અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે। જે હાઈકોર્ટનો ચુકાદો છે કે વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવા જોઈએ, તો એ અમને ચૂકવે। સરકાર આજે અપીલમાં ગઈ છે, તો સરકારે વિચારવું જોઈએ કે અપીલ કોની સામે કરી છે? આ બહેનો સામે કે જે સરકારની નાનામાં નાની કામગીરી, પાયાની કામગીરી આ બહેનો કરીને આપે છે, નાનામાં નાની યોજના ઘર ઘર સુધી પહોંચાડે છે, એની સામે સરકારે અપીલ કરી છે। સરકારના મેળાવડા શોભાવવામાં પણ આ જ બહેનો મદદરૂપ થાય છે, તો સરકારે આ બહેનો સામું જોઈ અને વેતન વધારો કરવો જોઈએ અને સ્માર્ટ વર્ક કરાવવું છે, પણ સ્માર્ટ ફોન આપવા નથી, તો સરકાર સ્માર્ટ મોબાઈલ આપે। જે ગોળ મસાલાના ભાવો છે એમાં બજાર પ્રમાણે વધારો આપે। આજની મોંઘવારી પ્રમાણે શાકભાજીના સરકાર 10 પૈસા આપે છે બાળક દીઠ, તો 10 પૈસામાં ક્યાં બાળકને પૌષ્ટિક આહાર થાય? આવા વિચાર કરી અને ગોળ મસાલાના ભાવ, લઘુત્તમ વેતન અને મોબાઈલ આપે, આટલી અમારી મુખ્ય માંગણીઓ છે। તમારું વેતન કેટલું છે અત્યારે? અત્યારે વર્કરને 10,000 અને હેલ્પરને 5,500 આપે છે। તમારી દ્રષ્ટિએ કેટલું હોવું જોઈએ? અમારી દ્રષ્ટિએ તો ઠીક, પણ કોર્ટની દ્રષ્ટિએ અમને 24,800 વર્કરને કીધા છે અને હેલ્પરને 20,300 મિનિમમ વેજીસમાં અમારો સમાવેશ કરેલો છે। કહેવાય છે કે ગુજરાત સરકાર મૃદુ અને કોમળ, કઈ રીતે મૃદુ અને કોમળ કેવી? આ બહેનોને આજે આંગણવાડી બાળકો ઘર-બાર છોડીને મેદાનમાં આવવું પડ્યું છે, તો ખરેખર સરકાર સામું જોવે અને એની મૃદુતા બતાવે। તમારી માગણીને સંતોષ કઈ રીતના વિરોધ કરી રહ્યા છો? માગણી નથી સંતોષાણી। અમે 5 માર્ચથી ઓનલાઈન કામગીરી બંધ કરેલી હતી, પરંતુ સરકારે કાંઈ પણ મચક આપી નહીં, એટલે 18, 19 અને 20 3 દિવસથી અમે ઓનલાઈન ઓફલાઈન તમામ કામગીરી બંધ કરી। આજે ગુજરાતની 80% આંગણવાડીઓમાં તાળા છે, બાળકોને પૂરક પોષણ નથી મળ્યું। અમે પણ ઈચ્છીએ છીએ કે બાળકોને પૂરક પોષણ મળવું જોઈએ, પરંતુ ન છૂટકે અમારે આ કદમ ઉઠાવીને મેદાનમાં આવવું પડ્યું છે। બહેનો જે કહી રહ્યા છે કે ના છૂટકે અમારે કદમ ઉઠાવીને મેદાનમાં આવવું પડશે, અમારી માગણી નહીં સંતોષાય તો હજુ પણ અમે વિરોધ સતત ચાલુ રાખીશું। જી બિલકુલ આયુષી, બીજી તરફ કેવો માહોલ અમદાવાદમાં છે? ઉગ્ર સ્વરૂપમાં તમામ મહિલાઓ ભેગી થઈ છે, આશા વર્કર બહેનો વિરોધ કરતી દેખાઈ રહી છે। આયુષી, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે?
લવલીન અમદાવાદમાં આંગણવાડીના જે કર્મચારીઓ છે, મહિલાઓ છે, તે અત્યારે હાલ વિરોધ કરતી જોવા મળી રહી છે. પોતાની પડતર માંગણીઓ છે કે જે છેલ્લા ઘણા સમયથી નથી સ્વીકારાઈ રહી, તેને લઈને અત્યારે હાલ અમદાવાદમાં તેમના દ્વારા ધરણા પ્રદર્શન છે કરવામાં આવી રહ્યું છે. સરદાર બાગ ખાતે મોટી સંખ્યામાં આંગણવાડીની મહિલાઓ છે તે એકત્રિત થઈ છે અને પોતાની માંગણીઓને લઈને અત્યારે હાલ ઉગ્ર વિરોધ જે છે તે નોંધાવતી આ મહિલાઓ છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને તેમની જે માંગણી છે પગાર વધારાની તેમની આ માંગ છે, જે તેમને વેતન આપવું જોઈએ તે નથી આપવામાં આવતું તેવી તેમની માંગ જે છે તે કરવામાં આવી રહી છે. અને જો આ વિરોધ બાદ માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં તેઓ વિધાનસભામાં ઘેરાવો પણ કરશે તેવું તેમનું કહેવું છે. આંગણવાડીની મહિલાઓ સાથે વાતચીત કરીશું. મુખ્ય માંગ શું છે આપની? અમારી મુખ્ય માંગ લગભગ 12 માંગણીઓ છે, પણ હાલના સંજોગોમાં અમારે હાઈકોર્ટ 2025માં જે ચુકાદો આપ્યો તે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારી જાહેર કરવા જે અમારો મુખ્ય માંગણી છે, જે સરકારે આ બાબતને ધ્યાનમાં લઈ અને આ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લઈ એમણે વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારી જાહેર કરવા જોઈએ. બિલકુલ, એટલે કે એમની જે અલગ અલગ માંગ છે તે માંગ નહીં સ્વીકારાય તો આવનારા દિવસોમાં ઉગ્ર વિરોધ પણ તેમના દ્વારા કરવામાં આવશે. પગાર વધારો જે છે તે જ તમારી મુખ્ય માંગ છે. હાલ કેટલો પગાર આપને મળી રહ્યો છે અને કેટલી આપ હજુ વધારાની અપેક્ષા રાખો? હું એક આંગણવાડી કાર્યકર છું. અત્યારે અમારે 5 માર્ચથી લઈને અત્યારે આજ દિન સુધી સદન 5 માર્ચથી લઈને આજ દિન સુધી અમારે ઓનલાઈન કામગીરી બંધ હતી અને જ્યારે આ માંગણીને સરકારે કંઈ ધ્યાનમાં ના લીધી ત્યાર પછી અમે અત્યારે 18/3/2026થી લઈને 20/3/2026 સુધી અમે અમારા કામથી અળગા રહીને અમે અમારા કામનો અમારી માંગણીઓની પ્રસ્તાવ છે એ સરકાર સામે મૂકે. તો પહેલો પ્રશ્ન એ છે કે માનદ વેતન સામે અમારો ખર્ચ પહેલાં થઈ જાય છે. પગાર તો ઠીક છે, પણ માનવ વેતન સામે અમારો ખર્ચ થઈ જાય છે. જે પહેલો મુદ્દો છે કે આંગણવાડી જ્યારે અમે ઓપન કરીએ, જ્યારે રોજે આંગણવાડીની પગથિયું ચડીએ ને ત્યારે મને પૈસા લાગે છે, કેમ કે અમે બાળકોને પૂરક પોષણ આપીએ છીએ, ગરમ નાસ્તો આપીએ છીએ. ગરમ નાસ્તામાં સુખડી હોય ત્યારે ગરમ નાસ્તામાં ગોળ જાય છે, સિંગ જાય છે, તલ જાય છે, એવી રીતે શાકભાજીનો ઉપયોગ થતો હોય છે. તો આ બધું અમને સરકાર 3-4 મહિનાના બિલો ચૂકવે છે. તો અમે 3-4 મહિને બિલો ચૂકવે તો અમારે તો જે આ વસ્તુ લેવા જઈએ ત્યારે દુકાનવાળાને અમે એવું ના કહી શકીએ કે અમારે 3-4 મહિના બિલો આવશે તો અમે ત્યારે બાળકોને ખવડાવીશું, ત્યારે જ અમને પૈસા આપીશું. બરાબર છે? અમારે ત્યારે બધું અમારા પગારમાંથી એ ખર્ચ કાઢવો પડે છે. તો અમારી સરકારને એ જ માંગણી છે કે અમારે પગાર વધારાની સાથે સાથે અમારે સરકાર અમને જેમ 3-4 મહિનાના બિલો આપે છે, પછી આપે છે 3-4 મહિના પહેલાં, તો અમારે એડવાન્સ કોઈ બિલ નથી જોતા, પણ દર મહિનાની 1લી તારીખે અમારા ખાતામાં બિલોના પૈસા જમા કરે સરકાર, કે જેનાથી અમે અમારા પગારનો ખર્ચ સંપૂર્ણપણે અમે ઘરે હેલ્પ કરી શકીએ. આ તો અમારો અડધો પગાર આમ જ જતો રહે છે. એવી જ રીતે માનદ વેતનની સામે ખર્ચ એ છે કે બહેનોને ભાડા નથી સમયસર મળતા. તો વિચાર તમે એટલો જ કરો કે 10,000 ભાડું છે, 10,000 પગારમાંથી બહેનોને અમુક જગ્યાએ 5-6 હજાર રૂપિયા. બિલકુલ, તો જે રીતે જે અલગ અલગ માંગ છે પગાર વધારાની સાથે સાથે જે તેમને વેતન ચૂકવવામાં આવે છે અને જે બિલ્સ તેમના હોય છે તે તેમને 3-4 મહિને નહીં પરંતુ દર મહિને તેમની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં આંગણવાડીની મહિલાઓ જે છે, કર્મચારીઓ છે તે ધરણા કરતી જોવા મળી રહી છે. બિલકુલ, આયુષ અને રવિ સાથે જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે મહિલા વર્કર્સ છે વિરોધ કરી રહી છે આંગણવાડીના વર્કર બહેનોનું, આજે એક તરફ અમદાવાદના દ્રશ્યો જોયા અને બીજી તરફ રાજકોટમાં પણ એ વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે.